દર્શક મિત્રો સૌને પ્રણામ નમન વંદન સ્નેહથી સ્પંદન દિલથી અભિનંદન સૌને જય શ્રી કૃષ્ણ જય મહાદેવ જય માતાજી આપ સૌનું ભાવભર્યું હાર્દિકભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ લોકપ્રિય કાર્યક્રમ લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં મિત્રો સૌને પહેલાં તો મારા વંદન કાલનો દિવસ કેવો ભાઈ એટલે કે એક એવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ દિન વિશેષ દિવસ રાતના ચોગડિયા 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ તેની દરેક પ્રકારની નાની મોટી ચર્ચા કરવામાં આવે છે સાથે રોજ કંઈક નવું વિશેષ જ્ઞાન પણ આપણે આપીએ છીએ કે ભાઈ શું કરવાથી જીવનમાં કંઈક સારા કામ થાય નવા કામ થાય અને જેનો જન્મદિવસ આવતીકાલે છે તેનું આ ટેરોટ કાર્ડના માધ્યમથી આવનારું ભવિષ્ય કેવું રહેશે તેની પણ વિશે માહિતી આપીએ છીએ તો મિત્રો આવી સુંદર મજાની માહિતી સાથે આપણે કાલનો દિવસ કેવોની શરૂઆત કરવાની છે વાત કરવાની છે સૌ પહેલાં તો કાલના પંચાંગની કાલનું પંચાંગ શું કહી રહ્યું છે તેના વિશે આપણે એકવાર નજર આપણે નાખીશું તો ભાઈ કાલે તારીખ 21/3/2026 તિથિ વિક્રમ સંવત 2082 કાલે ચૈત્ર સુદ ત્રીજ છે ચૈત્રી સુદ ત્રીજના દિવસે માતાજીના ત્રીજા નોરતામાં માતાજીની પૂજા કરો તો એ બહુ સારું ફળ મળે શનિવાર છે ચંદ્ર મેષ રાશિમાં અલઈ મૂળાક્ષર સાથે છે અશ્વિની નક્ષત્ર છે ઇન્દ્ર નામનો યોગ છે કાલે તમે જોશો તો ઇન્દ્ર નામનો યોગ છે તૈતિલ નામનું કરણ છે આવતીકાલે સૌ પહેલા મિત્રો શનિવારી રાહુકાળમાં પણ આપણે ધ્યાન રાખવાનું હોય છે કાલે 6:45 કલાકનો તમે જુઓ તો સૂર્યોદય છે કાલે પંચક સવારે 2:28 કલાકે ઉતરશે કાલે ચંદ્ર મેષ રાશિમાં છે પણ 2:28 પછી અને વિછોડો દેખાતો નથી સૂર્ય મીન રાશિમાં છે ચંદ્ર મેષમાં છે વહેલી સવારનો 6:45નો સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 6:50 કલાકનો છે 7:57નો ચંદ્રોદય ચંદ્રાસ્ત 9:19નો છે 12:22 થી 1:11 અભિજીત મુહૂર્તનો છે રાહુકાળ 9:45 થી 11:16નો છે રાહુકાળમાં સારા કામ ના થાય નવા કાર્યની શરૂઆત ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું એકંદરે દિવસ સારો નાના મોટા કામ કરવા છે તો થઈ શકશે બીજું શનિવારી રાહુકાળમાં રામ રક્ષા સ્તોત્રમનો પાઠ કરો શનિવારના દિવસે આપણે ખરેખર તો ભગવાન હનુમાનજીની પૂજા શનિ મહારાજની પૂજા સૌથી આગળ કરી છે હવે દિન વિશેષમાં શું કરવાથી લાભ થાય તો ભાઈ રામ રક્ષા સ્તોત્રમનો પાઠ કરવાથી લાભ થાય આવતીકાલે દિન વિશેષમાં ભગવાન હનુમાનજીના આંકડાની માળા રામ રક્ષા સ્તોત્રમનો પાઠ કરવો લાભ આપે કાલે મિત્રો તમે પણ દિન વિશેષની વાત કરીએ તો તમારા આજુબાજુમાં હનુમાનજીનું મંદિર હોય રોકડિયા હનુમાનજીનું તો ત્યાં એક ચમેલીના તેલનો દીવો કરજો આંકડાની માળા ચડાવજો અને રામ રક્ષા સ્તોત્રમનો પાઠ કરજો લાભ થશે તો આ વાત કરીએ આપણે દિન વિશેષની હવે શું કહી રહ્યા છે કાલે દિવસ રાતના ચોગડિયા પ્રથમ ચોગડિયું શુભ 8:14 થી 9:45 કલાકનું બીજું લાભ ચોગડિયું 2:18 થી 3:48 કલાકનું ત્રીજું અમૃત ચોગડિયું 3:48 થી 5:18 કલાકનું આ ત્રણ ચોગડિયા ત્રણે સારા ચોગડિયા છે નાના મોટા કામ કરવા માટે સારા કામ કરવા માટેના ત્રણે ચોગડિયા છે રાત્રિનું ચોગડિયું લાભ છે 6:50 થી 8:18 કલાકનું શુભ ચોગડિયું 9:48 થી 11:17 કલાકનું અને ત્રીજું અમૃત ચોગડિયું 11:17 થી 12:45 કલાકનું છે આ દિવસ રાતના ચોગડિયા છે એટલે કે કોઈ પણ નાના મોટા કામ સારા કામ કરવા માટેનો શ્રેષ્ઠ સમય કીધો છે એટલે જો તમારે પણ કાલે કદાચ નાનું મોટું આમ તો ચૈત્ર મહિનો ચાલે છે માંગલિક કાર્ય ના થાય પણ કોઈક નાના મોટા કામ કરવા છે કોઈ કામ અટકી ગયું છે તો આ ચૈત્ર મહિનાની નવરાત્રિમાં ભગવાનને લગતા કામ પૂજા વિધિને લગતા કામ આ સમયમાં જોઈને કરી શકો છો તો મિત્રો આ દિવસ રાતના ચોગડિયાની વાત કરીએ હવે વાત કરવાની છે આપણે 12 રાશિના રાશિ ભવિષ્ય પહેલા આજનો ખાસ વિશેષ રસપ્રદ મુદ્દો શું છે તો શું કહી રહ્યો છે આજનો ખાસ વિશેષ અને રસપ્રદ મુદ્દો અને શું છે આજની ખાસ ચર્ચા ઘણા લોકો પૂછે છે કે મહારાજ આપણે જીવનમાં મેં ઘણા લોકો જોયા કે જે બોર્ન વિથ અ ગોલ્ડન સ્પૂન હોય છે કે જન્મ્યો ત્યારથી જ એની સારા એવા કુટુંબમાં જન્મ થયો છે સારા એવા એની પાસે પૈસા છે સારું એવું બધું એની પાસે આર્થિક રીતે સદ્ધર છે કૌટુંબિક રીતે પણ સદ્ધર છે અને બધી રીતે એને વેલસેટ થયેલી ફેમિલીમાંથી એનો જન્મ થયેલો છે તો કે મહારાજ એના માટે કયા કરો
એવા તો કયા ગ્રહો છે કે જેના કારણે આ વસ્તુ બને છે? તો સૌ પહેલા તો તમને મિત્રો જણાવી દઉં કે જ્યારે આવા બનાવ બનતા હોય, એટલે કે તમે સમજો કે ભાઈ આવા ગ્રહો હોય એ બહુ ઓછા લોકોને હોય, અને એના માટે આપણે અત્યારે કુટુંબનું સ્થાન ખાસ જોવું પડે. એટલે કે જે બીજું સ્થાન છે આપણી કુંડળીમાં 12 ઘરોમાં, તેમાંનું બીજું જે ઘર છે તે ઘર કુટુંબનું છે. બીજા સ્થાનમાં શુક્ર ઊંચનો થઈને બેઠો છે. એટલે કે જો બીજું સ્થાન છે ત્યાં શુક્ર તુલા રાશિનો, વૃષભ રાશિનો કે મીન રાશિનો છે, અને જેના શુક્રના અંશ 10 થી 22 અંશ છે. 10 થી 22 અંશ છે. તો એ વ્યક્તિ આ જીવન બોર્ન વિથ અ ગોલ્ડન સ્પૂન રહેશે, અને જીવનમાં આર્થિક તકલીફ ક્યારે પણ નહીં આવે. આર્થિક પરિસ્થિતિનો સામનો ક્યારે પણ નહીં કરવો પડે. બીજી વસ્તુ કે આપણે અમુક લોકોને એવા જોયા છે કે જે પણ કામ કરે ને એમાં એને બધું સારું થઈ જાય છે. એનું લક ફેક્ટર કામ કરતું હોય છે. તો 9મા સ્થાને પણ શુક્ર આવી રીતે સ્વગૃહી હોય, એટલે કે વૃષભનો, તુલાનો કે મીનનો હોય, તો પણ વ્યક્તિ જીવનમાં બહુ સારા એવા પૈસા કમાય છે, નામ કરે છે, યશ કીર્તિ પામે છે. બીજું કે જેનો ચંદ્ર કર્ક રાશિનો સ્વગૃહી થયો હોય અને બીજા સ્થાનમાં હોય તેવા વ્યક્તિ પણ બહુ સારું કામ કરતા હોય છે, મુખરે ચડતા હોય છે, ધીરે ધીરે ખૂબ ઊંચાઈની શિખરો પ્રાપ્ત કરતા હોય છે. હવે બીજી વાત કરીએ કે ભાઈ જ્યારે લગ્ન એટલે કે જે મુખ્ય સ્થાન છે તે તુલા રાશિનું હોય અને એમાં શુક્ર જોડે બેઠો હોય, કે તુલા રાશિનું લગ્ન હોય ને એમાં શુક્ર ચંદ્ર પ્રથમ સ્થાનમાં હોય, તો પણ માણસ આ જીવન પૈસાની તકલીફ પડતી નથી. ફરીવાર એનો જન્મ ઉચ્ચ કુળમાં, ઉચ્ચ કુટુંબમાં, ઉચ્ચ પરિવારમાં થયો હોય છે કે જ્યાં પહેલેથી રાજા રજવાડા હોય. એવી જ રીતે કર્ક લગ્ન છે અને એમાં પણ ચંદ્ર શુક્ર જોડે છે, તો પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થશે. એટલે કે પ્રથમ સ્થાન અને બીજા સ્થાન રાજયોગનું સ્થાન કીધું છે. આવા ગ્રહોની પરિસ્થિતિમાં વ્યક્તિને રાજયોગ બને છે અને માણસ ખૂબ આગળ કમાઈ, નામ, યશ, કીર્તિ પામે છે. તો આ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે કદાચ બધાની તો કુંડળીમાં આવા રાજયોગ ના હોય, પણ આવા રાજયોગ બને તે માટે સારા કર્મો કરવા પડે. દરરોજ કંઈક નવું સારું કાર્ય કરવાની ભાવના આપણને જીવનમાં આગળ લઈ જશે અને આપણા યોગો પણ સારા કરાવશે. માટે કંઈક સારું, રોજનું એક સારું કામ અને કંઈક નવું કાર્ય આપણે કરીએ તે લાભ આપે છે. બીજું કે ભાઈ ગરીબોને, નિર્ધન વ્યક્તિને, મૂંગા પ્રાણીને પણ રોજ ખાવાનું ખવડાવીએ તો પણ એ પુણ્યનું કામ થાય, સારું થાય. ભવિષ્યમાં ધીરે ધીરે સંચિત કર્મો રાજયોગમાં ફેરવાય તો એ પણ સારું છે. આટલું ખાસ કરજો મિત્રો, લાભ આપશે.
હવે વાત કરીશું આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ? મેષ રાશિની વસ્તુ આપણે મેષ રાશિની વાત કરીએ. આસપાસની વસ્તુ રંગીન બનાવે, સારા કામ થાય, નાની મોટી કોઈ વસ્તુ શીખવા મળે, ઘરેલું જીવનમાં ખુશી રહે, પતિ પત્ની વચ્ચે સાથ સહકાર અને સહયોગ મળે, રાતો શુભ કલર શુભાંક 2 રહેશે. વૃષભ રાશિ ભેટ સોગાદ મળે, સારા કામ થાય, કામમાંથી રાહત મળે, કોઈ પણ સમસ્યામાં ફસાશો નહીં, સમસ્યાનું નિવારણ લાવજો, મન મૂંઝવણમાં મુકાય નહીં, નાના મોટા રોગ થવાની સંભાવના છે, કોઈ આગળ જતા શારીરિક સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખજો. કેસરી શુભ કલર શુભાંક 9 રહેશે. મિથુન રાશિ મનની શાંતિ મળે, માનસિક શાંતિ લાગે, મહત્વની વાતો જાણવા મળે, ખાસ વાતો મહત્વની વાતો જાણવા મળશે. અચાનક નાના મોટા કોઈ અકસ્માત, વાહન ચલાવતા ધ્યાન રાખવું, દાદરા ચડતા ઉતરતા ધ્યાન રાખવું. અને કાલે શનિવાર છે મિત્રો, ચૈત્ર મહિનાનો શનિવાર. મિથુન રાશિ વાહન ધીમું ચલાવે. સ્વાસ્થ્ય વિશે થોડુંક સાવચેત રહીશું. ગુલાબી શુભ કલર શુભાંક 7 રહેશે. તો આ વાત કરી મેષથી મિથુનની. કર્કથી કન્યા શું કહી રહી છે? લોકો તમારી પ્રગતિની ઈર્ષા કરે, તમારી પ્રગતિથી લોકો નાખુશ છે. ખુશ ઓછા ને નાખુશ વધારે હોય છે. હા સાહેબ, ઉચ્ચ પ્રોફાઇલ લોકો સાથે સંપર્કમાં રહેશો, મોટા કામ કરી શકશો, ઓફિસથી વહેલું ઘરે અવાય, બાળકોની મદદ રહ્યા કરે. પોપટી શુભ કલર શુભાંક 2 રહેશે. સિંહ રાશિ તમારી મહેનતનું પરિણામ બહુ સારું મળે, ધાર્યા મુજબ કામ થાય, અચાનક ધન ખર્ચા ના થાય તેનું ધ્યાન રાખીશું. રિયલ એસ્ટેટથી સારો એવો લાભ જોવાય છે. જમીન મકાનને લગતા કામ તમારા બહુ સારા આગળ વધી શકે છે. કોઈ કામ અટકી ગયા છે તો પૂર્ણ થઈ શકે છે. અટકી પડેલા કામ પૂર્ણ થશે. સોનેરી શુભ કલર તમારા માટે શુભાંક 8 રહેશે. વાત કરીશું કન્યા રાશિની. લોનની લેવડ દેવડમાં સાવધાની રાખો. પૈસાને લગતા કાર્યોમાં ખાસ સમજી વિચારીને કામ કરજો. મોટા નિર્ણય લેવામાં ઉતાવળ ના કરવી. સંગીત દિવસને સારો આરામદાયી બનાવશે. લોકોને તમારી વાણી ગમશે. ગુલાબી શુભ કલર શુભાંક 7 રહેશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી આપણે મેષથી કન્યાની. હવે આપણે ખાસ વાત કરવાની છે આપણા દર્શક મિત્રો જોડે. સમય થઈ ગયો છે આપણા દર્શક મિત્રોને જોડવાનો અને તેમની મૂંઝવણ દૂર કરવાનો. પ્રથમ કોલરને જોડીશું. હલો હેલો. હેલો. હાજી, જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. જી બોલો. મારા ભાઈ માટે મારે પૂછવું છે. એનો જન્મ તારીખ છે 3 નવેમ્બર 2001. હા. જન્મ સમય છે બપોરે 5 વાગે. હા. જન્મ સ્થળ છે જામનગર. જી. એનું આગળનું ભવિષ્ય કેવું રહેશે? આર્થિક સ્થિતિ તેની કેવી રહેશે? કેમ કે અત્યારે આર્થિક સ્થિતિ થોડીક નબળી છે. પપ્પા ઉપર દેવું છે એના કારણે. છઠ્ઠા સ્થાનમાં સૂર્ય અને શુક્ર ભેગા છે એટલે રોગ, ઋણ અને શત્રુનું સ્થાન થાય. અને ત્યાં શુક્ર હોય એટલે માણસને આજીવન હપ્તા ભરવાનો સમય આવે. એક વસ્તુ પતે ને બીજું ચાલુ થાય, બીજું પતે ને ત્રીજું ચાલુ થાય. શુક્રનો ઉપાય તેના માટે આપું છું. એક સ્ફટિકની માળા એને ધારણ કરવાનું કહો. રોજ નિત્યક્રમ પ્રમાણે શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રમનો પાઠ કરે. સાથે દર શુક્રવારે મા લક્ષ્મીને 5 કમળની કાકડી અને કમળનું ફૂલ અર્પિત કરે. ચોક્કસથી લાભ થશે. આપણે અન્ય મિત્ર સાથે વાત કરીશું, તેમની મૂંઝવણ પણ દૂર કરીશું. હેલો. જય ગણેશ. જય ગણેશ. 28/11/84. સમય સમય રાતે 9 વાગ્યાથી તે 10 વાગ્યા વચ્ચે ખ્યાલ નહીં થાય. જન્મનું સ્થળ? જન્મનું સ્થળ મહેસાણા જિલ્લાનું કંથરાવી ગામ. શું પ્રશ્ન છે? એમની તબિયત વિશે પૂછવું હો અને એમના પાછળની જિંદગી કેવી જશે. મકરનો ચંદ્ર, કર્કનું લગ્ન, બુધવારનો દિવસ, ધનિષ્ઠા નક્ષત્ર, છઠની તિથિ છે. મંગળ ચંદ્ર જોડે છે. બુધ, ગુરુ અને શુક્ર ત્રણે તબિયતના સ્થાનમાં બેઠા છે એટલે થોડીક સમસ્યા વધારે રહે. સૂર્યનારાયણને જળ ચડાવવાનું કહો. રોજ સૂર્યનારાયણને જળ ચડાવે, ચપટી હળદર નાખીને અને સૂર્યના 12 નામ બોલે. તાંબાનું કડું રવિવારના દિવસે બપોરે 12 વાગે સૂર્યનારાયણને
બતાવીને પોતે ધારણ કરશે, તેથી એને તબિયતમાં સુધારો થશે અને આગળની જીવનમાં પણ એને લાભદાયી કામો થતા રહેશે. આટલું કરાવજો, લાભ જોવાશે. જી, આપણે અન્ય દર્શક મિત્રને પણ જોડીશું. હેલો હાલો, મહાદેવ મહાદેવ. મહાદેવ સાહેબ. હા, હું પોરબંદરથી વિરેન્દ્રભાઈ રાજા બોલું છું. જી સાહેબ. હા, મારા બાબા માટે છે. હાજી. હા, બાબાનું બર્થ છે 21 નવેમ્બર 1998 સમય અને સમય છે રાતના 9:45. અને જન્મનું સ્થળ શું છે? દ્વારકા. શું પ્રશ્ન છે? હવે એના લગ્ન માટે અને ધંધો કરે કે જોબ કરે અને એનું ધનુ રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, શનિવારનો દિવસ, મૂળ નક્ષત્ર, ત્રીજની તિથિ છે. સૂર્ય, બુધ, શુક્ર બહુ સારા છે, એટલે પોતાનો વ્યવસાય કરે એના માટે સારું, કારણ કે શનિ મેષ રાશિનો નીચનો થાય છે, એટલે કદાચ નોકરી કરશે તો 2 વર્ષથી વધારે કોઈ પણ એક જગ્યાએ ટકી રહેવાના યોગ નથી. એટલે ખાસ પોતાનું વ્યવસાય કરે, સારા એવા પૈસા કમાઈ શકે એમ છે. શું કરવાથી એને લાભ થાય? તો રોજ જે શક્ય હોય તો મહાદેવજીને જળ અને પીળી સરસવ ચડાવે, શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરે અને 7 મુખી રુદ્રાક્ષ પોતે ધારણ કરશે તો એનાથી લાભ જોવાશે. આટલું કરાવજો, લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો. હેલો. હાજી. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. રાજુલાથી બોલું છું. જી બોલો. મારા બાબાની જન્મ તારીખ 14/12/96 જી. ને સમય છે બપોરના 11:29. જન્મનું સ્થળ? જન્મ સ્થળ છે ઉના તાલુકાનું ગામ. શું પ્રશ્ન છે? એમને સગાઈ માટે પૂછ્યું છે. મકર રાશિનો ચંદ્ર, કુંભ રાશિનું લગ્ન, શ્રાવણ નક્ષત્ર, 5મની તિથિ, 7મા સ્થાનમાં મંગળ છે, 12મા સ્થાનમાં ચંદ્ર છે, શનિ કેતુ બંને જોડે છે. હવે મંગળ જ્યારે 7મા સ્થાનમાં હોય એટલે સ્વાભાવિક છે લગ્નમાં મોડું થાય, અને એમાં પણ એને સિંહ રાશિનો મંગળ છે બેન, એટલે લગ્નમાં થોડું મોડું થાય. શનિ કેતુ બીજા સ્થાનમાં છે એટલે સગાઈ લગ્નના કદાચ થાય ને તૂટી જાય એવા પણ યોગ છે. શું કરવાથી લાભ થાય? દર શનિવારે પીપળે સરસ્યાના તેલનો દીવો કરે, પીળી સરસવ નાખીને અને કાળું લવિંગ નાખીને શનિ મહારાજને દીવો કરવાનું રાખે. એમેથિસ્ટનો રત્ન પોતે ધારણ કરશે તો એનાથી ચોક્કસથી એને લાભ થશે. આટલું ખાસ કરાવજો બેન, લાભ જોવાશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી. હવે આપણે બાકીની રાશિ ઉપર પણ નજર મૂકીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિ શું કહે છે? તુલા રાશિને ઝઘડાખોર વર્તન ના થાય તેનું ધ્યાન રાખજો. કરેલા કાર્યોનો પસ્તાવો થાય, જે પણ કામ કર્યું છે તેનો પસ્તાવો થાય. પતિ પત્ની વચ્ચે મતભેદ ના થાય. સંતુલિત આહાર રાખો. આસમાની શુભ કલર શુભાંક 9 રહેશે. વૃશ્ચિક રાશિને મહત્વપૂર્ણ કાર્યમાં વિલંબ થાય. વેપારમાં અચાનક આકસ્મિક કોઈ ધનલાભ થઈ શકે. અધૂરા કામ છે તે પૂર્ણ થશે. લક્ષ્મીજીનું આગમન થાય. ભાઈ, દિવસ સારો છે, માં લક્ષ્મીજીને પૂરું થતો દિવસ છે. જાંબલી શુભ કલર શુભાંક 1. ધનરાશિ અજાણ્યા વ્યક્તિ પર બહુ વિશ્વાસ ના રાખશો. નોકરીના સ્થાનમાં ફેરફાર થશે. સંતાનથી લાભ થાય. નવા સંબંધો બંધાય. ભૂખરો શુભ કલર શુભાંક 2 રહેશે. મકર રાશિને ચિંતાજનક સમાચાર મળી શકે છે. નાના મોટા કોઈ કામમાં અવરોધ આવી શકે છે. અધૂરા કામ પૂર્ણ થશે, પણ જે ઘણા ટાઈમથી નથી પૂર્ણ થયા તે અધૂરા કામ પૂર્ણ થશે. નવી વસ્તુઓની ખરીદી થાય. ખાલી સમયમાં સપના જોવાય. લીલો શુભ કલર શુભાંક 6 છે. છેલ્લે આપણે કુંભ રાશિ અને મીન રાશિની પણ વાત કરીશું. નવું શીખવા મળે, નવું જાણવા મળે. પ્રિય પાત્ર તરફથી સારા એવા લાભ થઈ શકે છે. પૈતૃક સંપત્તિને લઈને કોઈ વાદ વિવાદ ના થાય. તમારી સંપત્તિને લઈને કોઈ બોલચાલ ના થાય તેનું ધ્યાન રાખીશું. વેપારમાં આવક ઓછી રહેશે. લાલ શુભ કલર શુભાંક 7 રહેશે. મીન રાશિને બાગ બગીચામાં હરવા ફરવાનું મન થાય. સુંદર વળાંક જીવનમાં આવે. મનને ઊંડો આઘાત ના લાગે તેનું ધ્યાન રાખજો. સુખ દુઃખમાં સમાન રીતે કામ થશે. પોપટી શુભ કલર શુભાંક 2 રહેશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્યનું કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ. હવે વાત કરવાની છે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તેનું આવનારું વર્ષ શું કહી રહ્યું છે, કેવો છે કાલનો એમનો જન્મનો વર્ષ.
સૌ પહેલા તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાના આશીર્વાદ સાથે એક ટેરોટ કાઢીએ તો ધ ડેવિલ નામનું ટેરોટ છે. ધ્યાન રાખવા વાળી બાબત છે. જેનો પણ કાલે જન્મદિવસ છે 21/3 કોઈ ત્રીજી વ્યક્તિ તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલી આપી શકે છે. કોઈ ત્રીજી વ્યક્તિના કારણે તમારા જીવનમાં મુશ્કેલી આવી શકે છે. ત્રીજી વ્યક્તિ ડેવિલ બનીને તમારા જીવનમાં ના આવે તેનું ખાસ ધ્યાન રાખજો. માટે લોકો ઉપર બહુ વિશ્વાસ ના રાખતા, વિશ્વાસઘાત થવાની શક્યતા છે. કરેલા કામ સારા થાય તે માટે હંમેશા તમારા કુળદેવીનું નામ લઈને દિવસની શરૂઆત કરજો. ઉઠીને પહેલાં તમારે તમારા કુળદેવીને 11 વખત બોલીને દિવસની શરૂઆત કરશો તો લાભ થશે. તો આટલું ખાસ કરીશું પ્રભુ, લાભ જોવાશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી. કાલે જેનો પણ જન્મદિવસ છે એના વિશે પણ આપણે સમજાવ્યું કે ભાઈ શું કરવાનું છે, ધ્યાન રાખવાનું છે. આવતીકાલે ફરીવાર આપણે આ જ સમયે મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મનની વાત મંતવ્ય રૂપે. જેમ તમે મને મનની વાત કહો છો એમ આપણી ચેનલ પણ બધાને મનની વાત કહે છે. તો ભાઈ જોતા રહો, નિહાળતા રહો. આવતીકાલે ફરીવાર મળીએ સચોટ અને સટીક સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ. આપ સૌને હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.